संत न होत इस संसार में तो जली जात ब्रह्मांड, ज्ञान केरी वो लहरों से ठारत ठामो ठार। ताकि पूर्ण कमाई जिसने है साधु की संगत पाई। पूर्वनी कमाणी होय तो साचा साधुओना दर्शन थाय। वर्तमान समय पाखंडीओनो चाली रह्यो छे, दंभीओनो चाली रह्यो छे। संसार छोड़वानुं नाटक करता आ तत्वो, आ पाखंडी पंथो, नकली पंथना ए स्वामीओ एमना हरिभक्तोनी बैंक बेलेंस जोई रह्या छे। एक पण साधु आवी वातो नथी करतो। आनी जे वाहियात वातो छे एनी परथी ख्याल आवे के आ लोकोमां साधुता नथी, आ लोकोमां अध्यात्म नथी पड़ेलो, आ लोकोमां कोई आध्यात्मिक ऊंडाण पण नथी। अने जो आध्यात्मिक ऊंडाण होत तो आवी वाहियात वातो क्यारेय न करता होत। आपणुं गुजरात, आपणुं सौराष्ट्र, आपणुं काठियावाड़ अनेक महापुरुषो जेमणे सत्य राह जगतने बतावी छे અને એમનું આધ્યાત્મિક ઊંડાણ એ ગંગા સતી પાનવાઈ એના ભજનમાં કહી રહ્યા છે કે સિલવંત સાધુને વારંવાર નમીએ પાનવાઈ જેના બદલે નહીં વર્તમાન। આવા સાધુને નમન કરવાની વાત એમણે લખી છે। જાતિપણું છોડીને થાવું રે અજાતિ, જ્યાં સ્ત્રી પુરુષના ભેદ પણ મટી જાય છે। એ આધ્યાત્મિક ઊંડાણ आ मोह माया अने जे सड़वीपो छे एनो त्यागनी वातो छे। एक आध्यात्मिक ऊंचाईनी वातो छे। गु एटले अंधकार अने रु एटले प्रकाश। माणसना जीवनमां जे अंधकार छवायेलो छे, जे आ जागमजोड़ छे, मृगजळ छे, झांझवाना जळ जेवो संसार छे, एमांथी भवसागरनी मुक्ति माटेनो मार्ग बतावे ए साचो साधु छे। અને આવા સાધુઓ આજે પણ છે, એમને નમન છે, વંદન છે। પણ આજે ફૂટી નીકળેલો પાખંડી પંથ એ સ્વામિનારાયણ પંથ અને એના સ્વામીઓ એની લંપટ લીલાઓ તો આપણે વારંવાર જોઈએ છે, પણ એ લોકોની માનસિકતા પણ કેટલી વાહિયાત વાતો કરી રહી છે, સાંભળો આને। આમાંથી ઘણા બધા હશે આ નીચે બેઠા હશે, એનું સેવિંગ્સમાં થોડુંક 10, 15, 25 હજાર પડ્યા હશે। આ ખુરશીઓ પર બેઠા હશે, એના લાખ પડ્યા હશે, 2, 5, 5 લાખ ફિક્સ ડિપોઝિટ પડી હશે। આ બાજુવાળાને 5, 10 પડી હશે, આ બાજુવાળાને કરોડમાં પડી હોય કદાચ। પણ ફેમિલીમાં નક્કી હોય ગમે તેવા દેશકાર, સાંભળો, ગમે તેવા દેશકાર હોય ને ફિક્સ હટાવવાની નહીં, એને રવા દો। જો તો એક ટાઈમ જમો, ફિક્સ ડિપોઝિટ તોડવાની, એના યાદમાંથી ઘર ચાલ્યા કરે। આ સ્વામિનારાયણ પંથના જેટલા પણ સ્થાનો છે ત્યાં ધર્મના નામે ધંધો ચાલે છે, વેપાર ચાલે છે, વેપલો ચાલે છે। એક પણ એવું ક્ષેત્ર નથી કે જ્યાં મફત તમને જમવાનું મળતું હોય। એમની દુકાનો, એમના રેસ્ટોરન્ટો, હોટલો આજે આ લોકોની કોર્પોરેટ કંપનીઓ બની ગઈ છે। ધર્મની આડમાં ચોખ્ખો આ લોકો વેપાર કરી રહ્યા છે, વેપલો કરી રહ્યા છે અને લોકોને મૂળ સત્યથી ભટકાવાનું પાપ કરી રહ્યા છે। ધર્મ અને ધંધો અને આ પાખંડ એની પર આ લોકો ચાલી રહ્યા છે। ધર્મની આડમાં પોતાની દુકાનો ચલાવી રહ્યા છે। જનતાએ જાગવાની જરૂર છે, લોક જાગૃતિ લાવવાની જરૂર છે। આવું મૂળ સત્યને સમજીએ, જાણીએ, ઓળખીએ, પીસાણીએ। પાખંડીની વાતોમાં ક્યારેય ન ફસાઈએ।